અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મળેલી જીતને લઈને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નોટિફાઈડ એરિયા ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. આ ઉજવણી સરદાર પાર્ક ખાતે યોજાઈ હતી, જ્યાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો અને એકબીજાને મીઠાઈ વેચીને જીતનો જશ્ન મનાવ્યો હતો. સમગ્ર વિસ્તાર ભારત માતા કી જય અને પક્ષના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ જય તૈરૈયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. તેઓએ કાર્યકરોને અભિનંદન પાઠવી આ જીતને વિકાસના નવા અધ્યાય તરીકે ગણાવી હતી. આજરોજ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો પ્રચંડ બહુમતી સાથે લહેરાયો છે, ત્યારે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા દ્વારા એ જીતની ખુશીના ભાગરૂપે વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે સમગ્ર ગુજરાતમાં નાગરિકો દ્વારા ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને પ્રચંડ બહુમતી તમામ કાર્યકર્તાઓને, ઉમેદવારોને અપાવી છે, હું માનું છું કે આ જીત તમામ જે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ છે, આ જીત તેમની છે. તેમજ અમારા શીર્ષ નેતૃત્વને પણ આ તબક્કે અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને સવિશેષ વાત કરું તો અંકલેશ્વર આસોટ વિધાનસભામાં જે અંકલેશ્વર આસોટ વિધાનસભાના નાગરિકોએ પણ ખોબલે ને ખોબલે જે વોટ આપ્યા છે ભારતીય જનતા પાર્ટીને, ઈશ્વરસિંહ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ, અને જે અમારા પાર્ટી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ બદલ હું તમામને નતમસ્તક પ્રણામ કરું છું અને સવિશેષ તમામ નાગરિકોનો આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય.